કે ભાગ્ય વગર મળે નહીં સપનામાં સત્સંગ, કૃપા હોય મારા રઘુનાથની તો પછી તમને સમજણ આવે. પણ આવું એક ગામ, એ ગામની અંદર એક માણસ રહે, પણ અતિ દુખીયો માણસ. એટલે ગામ એને આખું દુખિયો દુખિયો કરે. કર્મ ને કરવું ને એ ગામની અંદર એક બ્રાહ્મણ દાદા આવી છેડ્યા અને આ દાદાએ આ દુખિયાને કીધું કે ભાઈ તારું ભાગ્ય એક ડુંગરની અંદર સૂતું છે. ડુંગરનું સરનામું દીધું અને જો તું એ ભાગ્યને જગાડીશ ને તો આ તારા દુઃખ દરિદ્ર રહ્યા એ બધાય વયા જાય છે. એટલે દુખ્યો તો ત્યાંથી દાદાએ કીધું એ પ્રમાણે હાલી નીકળ્યો. હાલતા હાલતા એક જંગલની અંદર પસાર થયો એટલે એક સિંહ એને ખાવા દોડ્યો. એટલે દુખિયાએ સિંહને કીધું કે ભાઈ મને ખામાં, હું મારા ભાગ્યને જગાડવા માટે જાઉં છું. તો તારે કઈ કામ હોય તો મને કે, હું મારા ભાગ્યને જગાડવા માટે જાઉં છું એટલે મને ખામાં. એટલે સિંહ કહેવા લાગ્યો મારી એક વાત સાંભળ, તારું નસીબ કદાચ જાગી જાય ને તો મારા વતી એને ખાલી એટલું પૂછજે કે હું ગમે એટલું ખાઉં છું તોય મારી ભૂખ મટતી નથી. અને મને વધારે ને વધારે ખાવા જોઈશે. અને હવે મારી ઉંમર થઈ છે, હું શિકાર કરી શકતો નથી, પણ ગમે એટલું ખાવ તો મારી ભૂખ મટતી નથી, તો મારું આટલું પૂછતો આવજે. એટલે દુખ્યો કે કાંઈ વાંધો નહીં ભાઈ, પૂછતો આવીશ. એ જંગલમાંથી પસાર થઈ અને એક નાનકડું એવું ગામ, ત્યાં આ દુખ્યો માણસ એક ખેડૂતના ઘરે રોકાણો. એટલે ખેડૂતને વાત કરી કે હું આજ મારું નસીબ જગાડવા જાઉં છું. ખેડૂત રાજી થઈને કહેવા લાગ્યો કે ભાઈ જો તમારું નસીબ જાગે ને તો મારું એક આટલું પૂછતા આવજો ને, કે શું કે હું મારા ખેતરની અંદર ગમે એટલી મહેનત મજૂરી કરું છતાં મારે આવકની અંદર કાંઈ ફેર પડતો જ નથી. હાવ ઓછી આવક જ થાય છે. અને મારે એક જુવાન દીકરી છે, મારે એના લગ્ન કરવા છે, પણ પૈસા વગર લગ્ન કેમ કરવા? એટલે દુખ્યો કે કાંઈ વાંધો નહીં. અહીંયાથી આગળ ગયો ત્યાં એક રજવાડું, અને આ રજવાડાની અંદર રથ રોકાણો. રાજાને ખબર પડી
એટલે રાજા કહેવા લાગ્યો કે દુખિયા તું જાસ તારું નસીબ જગાડવા? તો કે હા. તો એક કામ કરીને મારું પણ પૂછતો આવજે ને કે શું? કે હું ગમે એવું રાજ્ય હલાવું ને તો મારા રાજ્યની અંદર પ્રબળતા નથી આવતી, મારા રાજ્યનો વિકાસ નથી થતો. એટલે દુખ્યો કે કાંઈ વાંધો નહીં. બીજે દી સવારમાં દુખ્યો હાલવા લાગ્યો ને જે ડુંગર ઉપર કીધું તે ડુંગર ઉપર ગયો. પોતાના નસીબ, પોતાનું ભાગ્ય જ્યાં સૂતું હતું એને જગાડ્યા. જગાડ્યા એટલે ભાગ્યએ કીધું કે હવે એક કામ કર, હવે તને દુઃખ નહીં પડે, હાલ હું તારી હારે આવું છું. એટલે નસીબ એની હારે હાયલું. હવે એ નસીબ વાળો માણા થઈ ગયો, કારણ કે હવે દુખ્યો ન રહ્યો, કારણ કે જેનું નસીબ જોર કરતું હોય એ દુખ્યો ન રહે. હાલતા હાલતા પાછો આ રજવાડાની અંદર આવ્યો, કારણ કે હવે આની પાસે બધા સવાલના જવાબ હતા. એટલે રાજાએ પૂછ્યું કે ભાઈ મારું પૂછ્યું? તો કે હા. કે શું થયું બોલ ને? એટલે આ દુખિયાએ કીધું કે તમે એક સ્ત્રી છો, રાજ્ય નથી, રાજા નથી, અને એક સ્ત્રી ગમે એવું રાજ કરે તો એ પ્રબળતા ન આવે. માટે તમે કોઈક સારા માણસ હારે લગ્ન કરી અને રાજ્ય હલાવો, એટલે રાજ્યમાં કાંઈ વાંધો નહીં આવે. એટલે પોતાની વેશભૂષા ઉતારી નાખી અને જે રાણી હતી ને કહેવા લાગી કે હવે હારો માણા હું ક્યાં બીજે ગોતવા જાઉં, એના કરતા એક કામ કર, તમે જ મારી હારે લગ્ન કરી લ્યો ને આપણે બે થઈને આ રજવાડું હલાવી. એટલે આ દુખ્યો કે ના ભાઈ, હવે મારી હારે નસીબ છે, મારા ભાગ જોર કરે છે, એટલે મારે લગ્ન નથી કરવા, તમે કોઈક બીજા હારે લગ્ન કરી લ્યો. એટલે આ રાજની જે નારી હતી એને પ્રધાન હારે લગ્ન કરી લીધા અને બે થઈને રજવાડું હલાવવા માંડ્યા. આ દુખ્યો ને થોડાક દી રોકાણો, ખાઈ પીને મોજ કરી, પછી અહીંયાથી આગળ નીકળી ગયો. ખેડૂતના ઘીરે ગયો, ખેડૂતના ઘીરે રાત રોકાણો. ખેડૂતે પૂછ્યું કે ભાઈ મારું કાંઈ પૂછ્યું? તો કે હા તમારું પૂછ્યું. કે બોલો શું છે? ત્યારે એને કીધું કે તમારા ખેતરની અંદર સાચા જીરા રતન ભરેલા છે, હાથ હોના મોરના, એ ખોદીને તમે કાઢી નાખો ને પછી ખેતીવાડી કરશો એટલે એની અંદર સારું થઈ જાય છે, અને પૈસાથી તમે તમારા દીકરીના લગ્ન પણ કરી શકશો. એટલે ખેડૂતે કીધું કે હવે તમે એક કામ કરો, તમારે આઈને રોકાઈ જાઓ અને આપણા ખેતરની અંદર મારે બીજું કોઈ છે નહીં, માલ મિલકત હું બધી તમને આપી દઈશ અને મારી દીકરી હારે તમે લગ્ન કરી લો. એટલે દુખિયાએ કીધું કે ભાઈ મારે કાંઈ લગ્ન કરવા નથી, હું તો હવે મોટો ભાગ્યશાળી છું, એટલે મારે હવે કાંઈ વાંધો નથી. પણ આ દુખિયો જે હતો ને એને કીધું કે ભાઈ મારે તમારી દીકરી હારે લગ્ન કરવા નથી. એમ કરીને ત્યાંથી થોડાક દી રોકાઈને નીકળી ગયો. જ્યાં જંગલની અંદર સિંહ બેઠો તો ત્યાં ગયો. સિંહે કીધું કે ભાઈ મારું કાંઈ પૂછ્યું? તો કે હા તમારું પૂછ્યું, બોલો ને. ત્યારે આ દુખ્યો કહેવા લાગ્યો કે હું અહીંથી આગળ ગયો, પછી મને ખેડૂત મળ્યો, એને મને આવી રીતે કીધું તું, એનું પણ પૂછ્યું મેં. એક રાજાનું પૂછ્યું. આ બેને જવાબ આપ્યા. પછી રાજાએ મને એવી રીતે કીધું કે તમે જ મારા હારે લગ્ન કરી લ્યો.
અને ખેડૂતના ઘીરે ગયો. ત્યાં મને એમ કીધું કે મારી દીકરી આરે તમે લગ્ન કરી લ્યો અને આ બધું માલ મિલકત તમે વાપરો. સિંહ કે પણ મારું શું કીધું ઈ કયો ને. ત્યારે આને કીધું કે તારું મારા નસીબે એવું કીધું છે કે આ સિંહ જો કોઈ મૂર્ખ માણસ હોય અને એને ખાઈ લે તો પછી આને કોઈ દી ભૂખ લાગે નહીં, આખી જિંદગી એને ખાવું ન પડે. સિંહે થોડીક વાર વિચાર કર્યો. વિચાર કરતા કરતા આના મગજની ડગલી છટકી એટલે એને નક્કી કરી લીધું કે આ માણસ કેટલો મૂર્ખ કહેવાય કે એને 2 તક મળી. એક તો આખું રજવાડું મળ્યું તોય જવા દીધું, અને બીજું હીરા માણેક ભરેલા 7 કુંભ, અને મફતમાં દીકરી, મફતમાં વાડી, આવું બધું જવા દીધું. તો આનાથી બીજો મૂર્ખ માણસ હોય કયો? એટલે હું આને જ ખાઈ જાઉં એટલે મારે કોઈ દી ભૂખ કાંઈ ખાવા જવું જ ન પડે. આવો વિચાર કરી અને આ સિંહે આ માણસને ખાઈ ગયો. તમે વિચાર કરો, જેની હારે નસીબ હતું તો આય, પણ જેની યોગ્યતા ન હોય, પાત્રતા ન હોય, એને નસીબ મળે તો શું કામનું, ભાગ્ય મળે તો શું કામનું. આવા અને મૂંઢ ગતિ, જેને મૂર્ખને ગુરુ મળ્યા પછી જો ભાન ન આવે તો એના જેવો મૂર્ખો કોઈ માણા નહીં. એટલે કીધું છે સદગુરુની દયા વિના સપનામાં મળે નહીં સત્સંગ. કૃપા થાય મારા નાથની તો સડે ભક્તિ તણા રંગ. એટલે આવી મૂર્ખતા ભરી વાતો કરવી સદગુરુના શરણમાં જઈ તો એના કરતા મોટો મૂર્ખો આ જગતમાં કોઈ છે જ નહીં, કોઈ છે જ નહીં.